નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં. તો આજના લેક્ચરની અંદર આપણે રીઝનિંગ જોવાના છે અને રીઝનિંગની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે દિશા અને અંતર, ડાયરેક્શન અને ડિસ્ટન્સ ચેપ્ટર આજે આપણે આજના લેક્ચરની અંદર કમ્પ્લીટ શીખવાના છે. ઠીક છે? અને રીઝનિંગના સિલેબસની વાત કરીએ તો આ કમ્પ્લીટ જે છે રીઝનિંગનો સિલેબસ છે, સમસંબંધથી લઈને તો કે પઝલ લઈ લો, બેઠક વ્યવસ્થા લઈ લો, બધા જ ચેપ્ટર રીઝનિંગનો કમ્પ્લીટ સિલેબસ જે છે ઓકે, મોસ્ટલી 30થી 35 તમારા જે રીઝનિંગના ચેપ્ટર છે એ બધા જ જો તમારે કમ્પ્લીટ કરવા હોય બેઝિકથી લઈને એડવાન્સ સુધી તો તમારે મીરાઈ એકેડેમીની એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવી પડશે. તો મીરાઈ એકેડેમીની એપ્લિકેશનમાં તમને રીઝનિંગ કમ્પ્લીટ મળી જશે, એ માત્ર ને માત્ર 199ની અંદર. ઓકે, અને આ એપની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર પણ મૂકેલી છે, ત્યાં જઈને પણ તમે જે છે એ એપ ડાઉનલોડ કરી શકો છો. આજના લેક્ચરની અંદર આપણે દિશા અને અંતર ચેપ્ટર કમ્પ્લીટ જોવાના છે, પણ જો તમારે આ બધા જ જેટલા પણ ચેપ્ટર છે રીઝનિંગનો કમ્પ્લીટ સિલેબસ એ સ્પીડમાં બધા જ લેક્ચર ક્રમ વાઇઝ જોવા હોય તો તમારે અહીંયાથી આ રીઝનિંગનો કોર્સ લેવો પડશે. ઠીક છે? અધરવાઇઝ આજના લેક્ચરની અંદર આપણે જોઈએ છે એકદમ બેઝિકથી અને આખું જ દિશા અને અંતર ચેપ્ટર. આની અંદરથી આપણે જોઈશું કે આ ચેપ્ટરની અંદરથી કેટલા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, પ્લસ એક્ઝામ્પલની સાથે આપણે આજે કમ્પ્લીટ દિશા અને અંતર જોવાના છે. ઓકે, ચલો સૌથી પહેલા ઇન્ડેક્સ જોઈ લઈએ કે દિશા અને અંતર ચેપ્ટરની અંદરથી તમારી આજના લેક્ચરની અંદર એટલે કે કમ્પ્લીટ દિશા અને અંતર કઈ વસ્તુ આપણે જોવાના છે. તો ફર્સ્ટ પ્રસ્તાવના એકદમ બેઝિક થિયરીથી સ્ટાર્ટ કરીશું. તો આજના પહેલા તમે જો આ ચેપ્ટર ના પણ કરેલું હોય તો પણ તમને આવડી જશે એટલા માટે. ઓકે, પછી સેકન્ડ છે દિશા અંગે કેટલીક અગત્યની માહિતી. ભાઈ દિશા અને અંતર ચેપ્ટર સમજીએ છીએ તો દિશાઓ ખબર હોવી જોઈએ, એના વિશેની જેટલી પણ માહિતી છે એ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, પછી જોવાના છે પ્રકાર 1 ઘડિયાળના કાંટા. આ જેટલા પણ પ્રકારના પ્રશ્નો તમારા દિશા અને અંતરના ચેપ્ટરની અંદરથી એક્ઝામની અંદર પૂછાય છે એ બધા જ પ્રકાર આજે આપણે જોવાના છે. પ્રકાર 2 છે કે પ્રારંભ કે અંતથી અંતર મેળવવાના પ્રશ્નો. પ્રકાર 3 છે મુખને આધારે ડાબે કે જમણે વળવાના પ્રશ્નો. પ્રકાર 4 છે પાયથાગોરસનો પ્રમેય આધારિત પ્રશ્નો. પ્રકાર 5 છે ખૂણા આધારિત પ્રશ્નોમાં મુખ અને તેની દિશા આધારિત. અને પ્રકાર 6 છે દિશા અને ખૂણાની શરત આધારિત. પ્રકાર 7 છે તમારો પડછાયા આધારિત પ્રશ્ન. એમ કરીને આ બધા જ જે ટાઈપ્સ છે જે તમારી દિશા અને અંતર ચેપ્ટરની અંદરથી પૂછાય છે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા મેં કીધું એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરીએ. પ્રસ્તાવના આ પ્રકારના પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં દિશાકીય જ્ઞાનની ચકાસણી કરવા માટે પૂછાય છે. સામાન્ય રીતે દિશા આપેલ ચાર્ટ પરથી શોધી શકાય છે. બેઝિક છે, બધાને જ ખ્યાલ હશે કે ભાઈ મુખ્ય આપણી 4 દિશાઓ હોય છે. કઈ 4 દિશા? ઉત્તર, દક્ષિણ, આ થઈ ગયું પૂર્વ અને આ પશ્ચિમ. એમ મુખ્ય કેટલી દિશાઓ હોય છે? 4 દિશાઓ હોય છે. આ 4 દિશા સિવાય બીજી 4 જે છે તમારી પેટા દિશાઓ છે, એટલે કે આ ઉત્તર અને પૂર્વ વચ્ચે. આને બીજા કયા નામે ઓળખાય? તો ઉત્તર પૂર્વ દિશા પણ આને કહી શકાય છે. અને એને આપણે કયું નામ આપ્યું છે? ઈશાન ખૂણો. ઓકે, ઈશાન છે. પછી છે દક્ષિણ પૂર્વ દિશા. ઓકે, મતલબ કે આ જે ખૂણો પડે એને આપણે બીજા કયા નામે ઓળખીશું? દક્ષિણ પૂર્વ દિશા. અને એનું મેઇન નામ શું છે? અગ્નિ. ઓકે, અગ્નિ. જે પ્રમાણે પ્રશ્નની અંદર જે નામ આપેલું હશે એ નામ પ્રમાણે આપણે જોવાનું છે. પછી આ જે ખૂણો પડે છે એને નૈઋત્ય કહેવાય અને એને બીજા કયા નામે ઓળખીશું આપણે? તો દક્ષિણ પશ્ચિમ દિશા તરીકે પણ ઓળખીએ છીએ. અને લાસ્ટમાં આ વાયવ્ય ખૂણો એટલે કે આને આપણે ઉત્તર પશ્ચિમ દિશા તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, ઉત્તર પશ્ચિમ દિશા. તો એમ ટોટલ મુખ્ય આપણી 4 દિશાઓ છે, પણ આ 4 દિશા સિવાય બીજી વચ્ચે જે 4 ખૂણા પડે છે એના પણ તમારે નામ યાદ રાખવાના છે. ચલો, ઓકે, અને બેઝિક હું માનું છું ભાઈ આટલી વસ્તુ તો બધાને આવડતી હશે. ચલો, દિશા અંગે કેટલીક માહિતી. સૌથી પહેલા બેઝિક ભાઈ દિશાઓ જોઈ લઈએ. હવે દિશા આધારિત પ્રશ્નો છે. દિશા અને અંતર ચેપ્ટરનું નામ છે, તો દિશા અંગેની કેટલીક માહિતી તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલા મુખ અને તેની દિશા સંબંધિત બાબતો. જો વ્યક્તિ ઉત્તર તરફ મોઢું રાખીને ઊભો હોય અને તેની ડાબી બાજુ પશ્ચિમ દિશા અને જમણી બાજુ પૂર્વ દિશા થશે. આ બધું જ રહેવા દો, આ પીડીએફ તમને જે છે મળી જશે. ઓકે, અહીંયા ધ્યાન આપો. આમાં કહેવા એટલું માંગે છે કે માની લો કે એક વ્યક્તિ જે છે એ ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊભો છે.
ઓકે, તમે જ છો. તમે માની લો કે તમે આ દિશામાં અહીંયા આ તરફ મુખ કરીને ઊભા છો, તો તમારો જમણો હાથ ક્યાં પડે છે? આ સાઈડ પડશે, અને ડાબો હાથ ક્યાં પડશે? આ સાઈડ પડશે. એટલે કે શું કીધું છે? તે માટેનો ડાબી બાજુ જે છે પશ્ચિમ દિશા. આ કઈ દિશા છે? આ પશ્ચિમ દિશા છે અને પૂર્વ દિશા છે. તમારો જમણો હાથ ક્યાં પડે છે? પૂર્વમાં, અને ડાબો ક્યાં પડે છે? પશ્ચિમમાં. ઠીક છે, અહીંયા શું આવી જશે? ડાબો. તો એ જ કહેવા માંગે છે કે જો કોઈ વ્યક્તિ ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊભું હોય તો તેનો જે જમણો ભાગ છે પૂર્વ દિશા થઈ જશે અને ડાબો ભાગ છે પશ્ચિમ દિશા થઈ જશે. એ જ રીતે સેકન્ડ, જો કોઈક વ્યક્તિ જે છે એ દક્ષિણ દિશા તરફ મુખ કરીને ઊભું હોય, જેમ કે માની લો તમે જ છો જે આ સાઈડ મુખ કરીને ઊભા છો, તો તમારો ડાબો હાથ ક્યાં છે? આ ડાબો હાથ ક્યાં છે? અહીંયા. જમણો હાથ ક્યાં છે? અહીંયા. તો આનો મતલબ શું થઈ જશે? આ દિશામાં, એટલે કે આનાથી ઊંધું. આ દિશા તો સેમ જ છે ભાઈ, આ પૂર્વ દિશા છે અને આ પશ્ચિમ દિશા છે. પણ હવે આ પૂર્વ દિશામાં શું હશે? તમારી ડાબી બાજુ હશે, અને પશ્ચિમ દિશા શું હશે? તમારી જમણી બાજુ હશે. બેઝિક આટલું સમજવાનું હતું. નેક્સ્ટ, એ જ રીતે જો તમે આ દિશામાં, એટલે કે પૂર્વ દિશાની અંદર મુખ કરીને ઊભા છો, માની લો તમે પૂર્વ દિશાની અંદર મુખ કરીને ઊભા છો, તો તમારો ડાબો હાથ ક્યાં જશે? ઉત્તર દિશા તરફ. ડાબો હાથ ક્યાં જશે? ઉત્તર દિશા તરફ. અને જમણો હાથ ક્યાં જશે? તો જમણો હાથ થશે દક્ષિણ દિશા તરફ. ઓકે, તો એ જ રીતે જો તમે પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ઊભા છો, અહીંયા આ માની લો ના ખબર પડે તો અહીંયા પોતાને ઊભું રાખીને જોવાનું કે જો આ બિંદુએ તમે ઊભા હોય તો તમારો જમણો હાથ ક્યાં પડે છે? ઉપરની સાઈડ. એટલે કે હવે પહેલા અહીંયા શું હતું? અહીંયા ડાબું થતું હતું અને અહીંયા શું થતું હતું? જમણું થતું હતું. હવે શું થઈ જશે? તમારો જમણો હાથ ક્યાં જઈ જશે? ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં શું થઈ જશે? જમણો. અને દક્ષિણ દિશાની અંદર કયો તમારો ભાગ આવશે? તો ડાબો ભાગ આવશે. બરોબર. એટલે કે ટૂંકમાં તમારે સમજવાનું હતું કે જો તમે કઈ દિશા તરફ મુખ કરીને ઊભા રહો છો ત્યારે તમારો જે ડાબો અને જમણી બાજુ કઈ દિશા આવે છે, આ મેઇન ખ્યાલ તમને હોવો જોઈએ. પડછાયા સંબંધિત કેટલીક બાબતો છે, જેમ કે એકદમ બેઝિક સૌથી પહેલા થિયરી જોઈશું, એની અંદરથી આગળ પણ વધુ ડિટેલમાં સમજશું. એક્ઝામ્પલ પણ આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ જોવાના છે. જો કોઈ વ્યક્તિ સૂર્યોદય સમયે કોઈ પણ દિશામાં મોઢું રાખીને ઊભો હોય, કઈ દિશામાં? સૂર્યોદય સમય. હવે માની લો એક વસ્તુ ધ્યાન રાખો, તો પેલાનો પડછાયો પશ્ચિમ તરફ પડે છે અને સૂર્યાસ્ત સમય તેનો પડછાયો પૂર્વ તરફ પડે છે. જ્યારે કોઈ વસ્તુ પ્રકાશની સામે આવે ત્યારે તેનો પડછાયો હંમેશા સ્ત્રોતની વિરુદ્ધ દિશામાં. એકદમ બેઝિક છે કે ભાઈ સૂર્યની દિશા, સૂર્યની ઉગવાની દિશા જે છે હંમેશા સેમ જ છે ને. સૂર્ય રોજ અલગ અલગ દિશાથી તો નથી ઉગતો. સૂર્ય જે છે પૂર્વમાંથી જ ઉગે છે અને પશ્ચિમમાં જ આથમે છે. બરોબર. હવે એક વસ્તુ તમને ખબર છે કે જો તમે આ સાઈડ અહીંયા ઊભા છો અને જે પ્રકાશ છે એ પ્રકાશ આ સાઈડથી આવે છે, જો પ્રકાશ આ સાઈડથી આવતો હોય તો તમારો પડછાયો કઈ પડે? વિરુદ્ધ દિશામાં. એટલે કે સ્ત્રોતના વિરુદ્ધ દિશામાં શું પડે છે? એનો પડછાયો પડે છે. હવે પ્રકાશ આ જ સાઈડથી આવે છે. હવે હું ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊભી રહું, પશ્ચિમ દિશા તરફ, દક્ષિણ દિશા તરફ, ગમે તે દિશા તરફ મુખ કરીને હું ઊભી રહું છું, પણ પ્રકાશનો સ્ત્રોત સેમ જ છે. પ્રકાશ આ જ સાઈડથી આવશે તો જે મારો પડછાયો છે એ આ બાજુ જ પડવાનો છે. પણ મારી ઊભી રહેવાની જે સ્થિતિ છે એનાથી શું બદલાશે? તો એનાથી મારો પડછાયો મારી ડાબી તરફ પડે છે કે જમણી તરફ પડે છે, કે ઉપર પડે કે નીચે પડે છે, આ વસ્તુ જ બદલાશે. ઠીક છે. જેમ કે હું કહું છું કે પ્રકાશનો સ્ત્રોત આ સાઈડથી જ આવી રહ્યો છે, તો મારો પડછાયો જે છે આ બાજુ જ પડશે. હવે હું આ સાઈડ ઊભી છું, તો આ સાઈડ મારો કયો હાથ છે? જમણો હાથ છે. બરોબર. એટલે કે પડછાયો કઈ જગ્યાએ પડે છે? તો જમણી બાજુ પડે છે. એ જ રીતે હવે હું પાછળની સાઈડ મુખ કરીને ઊભી રહું, તો હવે મારો ડાબો હાથ આ સાઈડ છે, તો પડછાયો તો આ બાજુ જ પડે છે. પણ હવે એ પડછાયો ક્યાં પડે છે? બાજુ કઈ છે? તો મારી ડાબી બાજુ પડશે. બરોબર. એકદમ બેઝિક હતું, આવડતું જશે બધાને. ઠીક છે. તો આ થઈ ગયા બેઝિક પડછાયાના પોઈન્ટ. અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પડછાયો પડવાની દિશા ચોક્કસ હોય છે. કેમ કે સૂર્યના ઉગવાની દિશા ચોક્કસ છે. ભાઈ સૂર્ય જે છે એ પૂર્વ દિશાની અંદર જ ઉગે છે, મતલબ કે એના જે કિરણો છે આ સાઈડ જ આવશે. જો અહીંયા કોઈ સ્ત્રોત હોય છે તો એનો પડછાયો આ દિશાની અંદર જ પડે. સમજાયું? આ કયું થઈ ગયું? સૂર્યની ઉગવાની દિશા. અને સેમ આનાથી વિરુદ્ધ જ્યારે સૂર્યાસ્ત સમય, આ તમારું શું થઈ ગયું? સૂર્યોદય સમય. શું થઈ ગયું? સૂર્યોદય. અને આ શું થઈ ગયું? તમારું સૂર્યાસ્ત સમય. સૂર્યાસ્ત સમય શું હોય? સૂર્યાસ્ત સમય પશ્ચિમ દિશાની અંદર સૂર્ય, તો સૂર્યના જે કિરણો છે એ કઈ સાઈડ પડતા હોય? આ સાઈડ પડતા હોય. તો સ્ત્રોત ભલે અહીંયા જ છે પણ હવે એનો પડછાયો ક્યાં પડશે? તો પૂર્વ દિશાની અંદર શું પડશે? એનો પડછાયો પડશે.
બરોબર, આટલું હતું પડછાયાનું એકદમ બેઝિક. હજુ એકદમ થિયરી છે, હજુ આગળ પણ ના સમજણ પડી હોય, થોડો થોડો તો ખ્યાલ આવ્યો હશે, ના ખ્યાલ આવ્યો હોય તો આગળ ડિટેલની અંદર આપણે જોઈએ. ઓકે, બીજું સમજીએ કે બે સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, એટલે કે જ્યારે બે સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર તમને પૂછ્યું છે ત્યારે મોટે ભાગે કાટકોણ ત્રિકોણ બને છે. હવે જો તમે એક જગ્યાએ અહીંયા ઊભા છો, ત્યાંથી તમે આમ ગયા અને આમ ગયા અને પછી આ જ લાઈનમાં આવી ગયા છો, અને જો ટૂંકામાં ટૂંકું અંતર પૂછ્યું છે તો સીધી લાઈન આવી જશે. પણ જો તમે અહીંયાથી આ સાઈડ ગયા, બસ અહીંયા જઈને થોભી ગયા, અને હવે જો ટૂંકામાં ટૂંકું અંતર પૂછ્યું હોય તો અહીંયાથી આટલે સુધીની દૂરી થાય. કેટલું થાય? આટલેથી આટલે સુધી. આ શું બની ગયું? ત્રિકોણ. આ તો આપણને જો આ દૂરી 5 હોય તો આ પણ 5 હોય, ખ્યાલ આવી જાય. પણ આ તો ત્રિકોણ છે, જો આ 3 હોય 4 હોય તો અહીંયા શું આવે? આ રીતના પ્રશ્નો જે છે શું પૂછાય છે? ત્રિકોણ આધારિત પ્રશ્નો, એટલે કે દિશાની અંદરથી પૂછાય છે. એની અંદર જ્યારે પણ ત્રિકોણ બને છે ત્યારે આપણે શું યાદ રાખવાનું છે? પાયથાગોરસને યાદ કરી લેવાના છે. હવે પાયથાગોરસ શું કહે છે કે જ્યારે એક ભાગ જે હોય, બીજો ભાગ આપેલો હોય અને ત્રીજા ભાગનું મૂલ્ય તમારે શોધવું હોય તો એને સૂત્ર બતાવ્યું છે. શું સૂત્ર છે? કે AC નો વર્ગ. માની લો આનું નામ A છે, આનું નામ B છે અને આ ખૂણાનું નામ C છે. તો AC નો વર્ગ એટલે કે અહીંયાથી અહીંયાનો જો તમારે શોધવી હોય દૂરી, તો એનો જે વર્ગ છે, એ બાજુનો જે વર્ગ છે એ અહીંયાથી આ વર્ગમૂળ નીકાળી દેજો. AB ના વર્ગ વત્તા BC ના વર્ગ જેટલો થશે, એટલે કે AB નો વર્ગ અને BC ના વર્ગ જેટલો થશે. હવે અહીંયાથી આ વર્ગ નીકાળીએ છે એટલે હવે આ વસ્તુ શું આવી ગઈ છે? વર્ગમૂળની અંદર આવી ગઈ છે. બરાબર. જેમ કે અહીંયા કીધું હતું કે આ બાજુ કેટલી છે? 4 કિલોમીટર, આ બાજુ કેટલી છે? 3 કિલોમીટર. અને હવે પેલી સાઈડ પૂછી છે તો સૌથી પહેલા AC એટલે શું થઈ જાય? આ સાઈડ 4 નો વર્ગ. કેટલું આપેલું હતું? 4 નો વર્ગ અને 3 નો વર્ગ. 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9. બંનેનો સરવાળો કરશો એટલે કે 25, અને 25 ક્યાં છે? વર્ગમૂળમાં છે. તો કોનો વર્ગ 25 થાય છે? તો 5 નો વર્ગ કેટલો થાય છે? 25 થાય છે. તો આનું વેલ્યુ કેટલી આવી ગઈ? આટલેથી આટલાનું ટૂંકામાં ટૂંકું અંતર કેટલું મળી ગયું? 5 મળી ગયું. ઓકે, તો આ થઈ ગયું એકદમ બેઝિક. હવે આના સિવાય જોવા જઈએ તો આની જે છે એ ત્રિપુટી છે. ત્રિપુટી કઈ છે? 3, 4 અને 5 ની. આ શું થઈ ગયું? તમારું શોર્ટ ટ્રીક. ઓકે, કે 3, 4 અને 5 ની ત્રિપુટી બને છે. એનો મતલબ શું થાય? 3, 4 અને 5 ની ત્રિપુટી બને છે એનો મતલબ થાય કે જ્યારે આ 3 તમને દિશા ત્રિકોણ આપેલું હોય, જેની અંદર જો આ ભાગ જે છે 3 ના ગુણોત્તરમાં છે, 3 છે કે 3 ના કોઈ પણ ગુણોત્તરમાં છે, બીજો ભાગ 4 કાં તો 4 ના કોઈ પણ ગુણોત્તરમાં છે, તો ત્રીજો ભાગ જે છે એ 5 ના ગુણોત્તરમાં જ આવશે. હવે ગુણોત્તર તો ખબર છે ને? જેમ કે આ 3 ના ગુણોત્તરની અંદર તમને અહીંયા એક ત્રિકોણ આપેલું છે. 3 ગુણોત્તરની અંદર 3 તરી અહીંયા 9, 4 તરીના અહીંયા 12 આપેલા છે. તો હવે આ શું છે? અહીંયા 9. ઓકે, આ 3 ના ગુણોત્તરમાં આપેલું છે 9, 12. તો અહીંયા જે છે આટલી જગ્યાએ શું આવશે એ વસ્તુ પૂછેલી છે. તો આ મેં તમને કીધું 3 અને 4 અને 5 ની ત્રિપુટી બને છે, એટલે કે આ વસ્તુ 3 ના ગુણોત્તરમાં છે, 3 તરી 9. આ વસ્તુ 4 ના ગુણોત્તરમાં છે, 4 તરી 12. તો આ શું આવશે? 5 ના ગુણોત્તરમાં જ, એટલે કે 5 તરીના 15 આવી જશે. કેટલા આવી જશે? 15 આવી જશે. ઠીક છે, એટલે આ ત્રિપુટી યાદ રાખવાની છે. અને ના યાદ રહે તો આ બેઝિક તો છે જ ભાઈ, સૂત્ર મૂકશો તો ગમે તેવી સંખ્યા હોય એનો આન્સર આવી જશે. નેક્સ્ટ હવે આપણે ડાબી બાજુ અને જમણી બાજુનો કોન્સેપ્ટ શીખવો જરૂરી છે. જેમ કે આમાં ડિગ્રી વાળા ક્વેશ્ચન પણ પૂછાય છે. જેમ કે સૌથી પહેલા ડાબી બાજુનો કોન્સેપ્ટ સમજીએ. ડાબી બાજુ એટલે કે કોઈ એક વ્યક્તિ અહીંયા ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊભું હોય અને તમને કહે છે કે એ વ્યક્તિ જે છે એ ડાબી બાજુ, એટલે કે એનું મુખ અહીંયા હોય તો ડાબી સાઈડ કેમ થાય? આ સાઈડ. ડાબી બાજુ 45 અંશ ખસે છે. અહીંયા આ સાઈડ મુખ કરીને ઊભું હોય, ડાબી બાજુ 45 એટલે કેટલે આવશે? તે આ ખૂણા ઉપર આવી જશે. ડાબી બાજુ 90 અંશ કીધું હોય તો કેટલું આવશે? આવી રીતના આવી જશે. 90 અંશ એટલે શું બને? કાટકોણ બને. પછી તમને કીધું ડાબી બાજુ કેટલું ફરે છે? 135. ડાબી બાજુના 135 એટલે કેટલી આવી જશે? આ દિશા તરફ આવી જશે. હવે પછી કીધું છે કે અહીંયાથી જ તે ડાબી બાજુ 180 અંશ ફરે છે. હવે 180 અંશ એટલે કેટલું થાય? ટોટલ 360 નું વર્તુળ હોય, જેની અંદરથી 180 એટલે કે અર્ધ વર્તુળ, એટલે કે જે પણ દિશામાં હશે ત્યાંનાથી વિરુદ્ધ દિશામાં તે આવી જશે. હવે આનો કોન્સેપ્ટ એવો છે કે ભાઈ એક વ્યક્તિ અહીંયા છે, 180 અંશ ફરે છે, તો એ ડાબી બાજુથી ફરશે કે જમણી બાજુથી ફરશે? વિરુદ્ધ દિશામાં જ આવવાનો છે. ઠીક છે, આ રીતના.
હવે અહીંયા એક વ્યક્તિ ઉત્તર દિશામાં છે અને કીધું છે 225 ડાબી બાજુ ફરે છે, તો તે આવી રીતે થઈ જશે. સેમ એ જ દિશામાં છે અને 270 ફરે છે, તો ક્યાં આવી જશે? આ દિશામાં આવી જશે. અને ફરી કીધું છે 315 ફરે છે, તો આ દિશામાં, એટલે કાં તો એને જમણી બાજુ 45 પણ કહેવાય છે ને, જમણી બાજુ 45 પણ કહેવાય અને ડાબી બાજુ 315. અને જો એ વ્યક્તિ આખું વર્તુળ ફરે છે, એટલે કે જો 360 ડિગ્રી ફરતું હોય તો એ જ્યાં હતું ત્યાંનું ત્યાં જ આવી જાય છે. ઠીક છે, આ હતો ડાબી બાજુનો કોન્સેપ્ટ. સેમ એ જ રીતે જમણી બાજુ, એટલે કે તમને કહે છે કોઈ એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊભું છે અને તે તેની જમણી બાજુ 45 ફર્યો. 45 અંશ ફર્યો એટલે આ જ રીતે આવી જશે, જેમ કે અહીંયા 45 જેટલું હતું, હવે એટલું જ જમણી બાજુ ફરશે. જમણી બાજુ ફરે છે 90 અંશ, તો ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. જમણી બાજુ ફરે છે 135 અંશ, એટલે કે આ દિશામાં. જમણી બાજુ ફરે છે 180 અંશ, એટલે કે અર્ધવર્તુળ. પછી કીધું છે જમણી બાજુ ફરે છે 225 અંશ, તો આવી જશે અહીંયા. જમણી બાજુ ફરે છે 270 અંશ, તો આવી જશે આ દિશામાં. જમણી બાજુ 315 અને લાસ્ટમાં જમણી બાજુ જો 360 ફરતો હોય તો જ્યાં હતો ત્યાં જ તે આવી જશે. આ થઈ ગયું એકદમ બેઝિક, કે તમને જ્યારે ડિગ્રીમાં પૂછે છે. હવે આની અંદરથી કેવા પ્રશ્નો પૂછાશે કે જેમ કે એક વ્યક્તિ જે છે પૂર્વ દિશામાં ચાલી રહ્યો છે અને ત્યાંથી તે 180 અંશ તેની ડાબી બાજુ ફરે છે, તો પૂર્વ દિશામાં ચાલતો હશે. અહીંયાથી પૂર્વ દિશામાં, 180 એટલે આપણે સમજ્યા હતા અર્ધવર્તુળ, એટલે જ્યાં હતી ત્યાંથી વિરુદ્ધ દિશામાં. તો હવે કઈ દિશામાં આવશે? તો પશ્ચિમ દિશામાં જતો રહેશે. આવા પ્રશ્નો જે છે ડિગ્રી રિલેટેડ ઘણા બધા પૂછાતા હોય છે, એટલા માટે આ વસ્તુ ખ્યાલ હોવી જરૂરી છે. ઓકે, ચલો આગળ જોઈએ. મુખ્ય દિશાઓ અને 4 પેટા દિશાઓ છે, એ આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈ લીધું. તથા આ પેટા દિશાઓ અલગ અલગ ખૂણા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમ કે મેઇન દિશાઓ તમારી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ સિવાય જે ઉત્તર પૂર્વ ખૂણો કહેવાય છે એને શું કહેવાય છે? ઈશાન દિશા કહીશું. દક્ષિણ પૂર્વને આપણે અગ્નિ દિશા કહીશું. દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય દિશા કહીશું અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહીશું, જે મેં તમને સ્ટાર્ટિંગમાં પણ સમજાવેલું હતું એ રીતના. ઓકે, આગળ જોઈએ કે દરેક મુખ્ય દિશાઓ એકબીજાથી 90 અંશના ખૂણો હોય છે. દરેક મુખ્ય દિશાઓ, જેમ કે તમને ખબર છે 4 મુખ્ય દિશાઓ છે, તો એકબીજાથી કેટલાના ખૂણો બનાવે છે? આ તો 90 અંશનો ખૂણો બનાવશે. સેમ એ જ રીતે જો પેટા દિશાઓ છે એ એકબીજાથી કેટલાનો ખૂણો બનાવે છે? તો એ પણ એકબીજાથી કેટલાનો ખૂણો બનાવે છે? તો 90 અંશનો જ ખૂણો બનાવશે. પણ જે મુખ્ય દિશા છે પેટા દિશાથી કેટલાનો ખૂણો બનાવે છે? એટલે કે આ મુખ્ય દિશા અને પેટા દિશા વચ્ચે કેટલાનો ખૂણો બને છે? તો 45 અંશનો ખૂણો બને છે. એ જ વસ્તુ અહીંયા લખેલી છે. શબ્દોનો સમાન અર્થ દર્શાવતું કોષ્ટક, એટલે કે જ્યારે તમને કીધું હોય કે જમણી બાજુ, એટલે તમે શું કહી શકો? ઘડિયાળની દિશામાં. કેમ કે આ જે ઘડિયાળ હોય છે એની અંદર આ જે ઘડિયાળનો કાંટો છે એ જમણી બાજુ. કઈ રીતે? ઘડિયાળ કઈ બાજુ ફરે? આ સાઈડ ફરે ને, એટલે કઈ બાજુ ફરે છે? જમણી બાજુ. એટલે કે જ્યારે તમને વાપર્યું છે ઘડિયાળની દિશામાં, તો કયો વર્ડ યુઝ કરવાનો છે? તમારે જમણી બાજુ. જ્યારે તમને કીધું છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, ત્યારે તમારે શું સમજવાનું છે? ડાબી બાજુ. ઠીક છે, આ બધું તો બીજું ક્યાંય પૂછાતું છે નહીં. મેઇન આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. ઘડિયાળના કાંટાની દિશા આધારિત પ્રશ્નો. તો અત્યારે મોટી થિયરી જેટલી પણ ઉપર છેલ્લું થિયરી જેટલા પણ ટાઈપ્સની હતી એ બધા ટાઈપ્સની થિયરી આપણે કમ્પ્લીટ કરેલી છે. હવે આપણે શું કરીશું? હવે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીશું. અને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતા પહેલા પણ આપણે જે ટાઈપના ક્વેશ્ચન આવશે એ ટાઈપનું ફરી એકવાર જોઈશું કે આની ડિટેલ શું છે, અને એના પરથી શું જઈશું? એના ક્વેશ્ચન પર જઈશું. ઓકે, ચલો. જેમ કે આ પ્રકારના પ્રશ્નોમાં ઘડિયાળના કાંટા કાં તો કલાકનો કાંટો અને મિનિટનો કાંટોની દિશા આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. આની અંદર મેં તમને હમણાં જ બતાવ્યું એ રીતે ઘડિયાળની દિશામાં એટલે શું કહેવાય? ઘડિયાળની દિશા એટલે શું કહેવાય? જમણી. અને ઘડિયાળની વિરુદ્ધ દિશા, ઘડિયાળ આમ ફરે, એના વિરુદ્ધ દિશા એટલે શું કહેવાશે? એને કયું કહેવાય? ડાબી. ઠીક છે, આ બેઝિક હતું. જેમ કે ઘડિયાળની દિશામાં તમને અહીંયા હોય ત્યાંથી ઘડિયાળની દિશા કીધું હોય તો કઈ બાજુ ફરવાનું? તમારે જમણી બાજુ. એવું તમને કીધું કે ઘડિયાળની દિશામાં જે છે 135 અંશ, તો અહીંયાથી ક્યાં જવાનું? આ 90 અને એનાથી પણ 45 વધારે, એટલે હવે કઈ દિશામાં હશે? આ દિશામાં. એ જ રીતે એક વ્યક્તિ અહીંયા પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભો છે અને એને કીધું છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 180 ફરે છે, તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 180 સાથે ક્યાં આવી જશે? હવે તે આ દિશામાં આવી જશે. ક્લિયર થયું? તો આટલું બેઝિક ખ્યાલ હોવો જોઈએ.
જો કોઈ ઘડિયાળમાં 7:30 વાગ્યા હોય ત્યારે જો મિનિટનો કાંટો પૂર્વમાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે? એકદમ બેઝિક ક્વેશ્ચન છે. સૌથી પહેલા તો ઘડિયાળ છે. ઘડિયાળની અંદર તમને શું કીધેલું છે કે 7:30 વાગ્યા હોય, તો સૌથી પહેલા તો એ સમજો કે ઘડિયાળની અંદર 7:30 કેવી રીતના વાગે. 7:30 જ્યારે વાગ્યા હોય ત્યારે કલાકનો કાંટો ક્યાં હોય? તો 7 અને 8 ની વચ્ચે હોય, અને 7:30 એટલે કે 7:30 30 મિનિટે મિનિટનો કાંટો ક્યાં હોય? તો 6 ઉપર હોય. બરોબર. હવે મેઇન જોવા જઈએ તો આપણી દિશા કઈ છે? આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. એ આ આપણી શું છે? મુખ્ય દિશાઓ છે. પણ એને શું કીધું કે જો મિનિટનો કાંટો પૂર્વમાં હોય, મિનિટનો કાંટો ક્યાં છે? દક્ષિણમાં છે, પણ એ દક્ષિણ દિશાને કયા નામે આપણે ઓળખીએ છીએ? પૂર્વમાં. એટલે કે જો આ દિશા પૂર્વ હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે? હવે એકદમ બેઝિક સમજવાનું છે કે આ દક્ષિણ હતું, દક્ષિણથી શું થઈ ગયું? પૂર્વ. એટલે આખું સર્કલ આમ ફરી ગયું. તો દક્ષિણ દિશા કઈ થઈ જશે? હવે આ દક્ષિણ થઈ જશે. પશ્ચિમ શું થઈ જશે? અહીંયા પશ્ચિમ આવી જશે, અને અહીંયા શું આવી જશે? ઉત્તર આવી જશે. આ બ્લુ કલરથી લખ્યું છે એ શું છે? જે તમને કીધી જે પ્રમાણે કે જો મિનિટનો કાંટો પૂર્વમાં હોય તો આ બ્લુ કલરથી લખેલી છે એ આપણી રાઈટ દિશા છે. તો એ પ્રમાણે કલાકનો કાંટો કઈ દિશામાં છે? તો એ પ્રમાણે કલાકનો કાંટો કઈ દેખાય છે? દક્ષિણ અને પૂર્વની વચ્ચે. એટલે આન્સર શું આવશે? ઓપ્શન નંબર બી, દક્ષિણ પૂર્વ દિશાની અંદર શું છે? કલાકનો કાંટો છે. ડન. ચલો બીજો પ્રશ્ન કે એક ઘડિયાળ 9 વાગ્યાનો સમય દર્શાવે છે. એક ઘડિયાળ જે છે, હવે શું કીધું છે? ખાલી સમય બદલી નાખ્યો. સમય કેટલા વાગ્યા છે? 9 વાગ્યાનો સમય દર્શાવે છે. આ એક ઘડિયાળ છે. આ ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે. 9 વાગ્યા હોય તો મિનિટ કલાકનો કાંટો ક્યાં હોય? 9 ઉપર, અને મિનિટનો કાંટો ક્યાં હોય? 12 ઉપર હોય. આ બેઝિક થઈ ગયું. ઓકે, આ રીતે 9 વાગે. હવે જો પહેલા મેઇન સમજી લઈએ દિશાઓ કઈ હોય. તો આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, આ પૂર્વ દિશા છે, અને આ શું છે? આ પશ્ચિમ દિશા છે. તો હવે એને શું કીધું કે જો આ સમયે કલાકનો કાંટો જે છે પૂર્વ દિશામાં હોય. હવે આપણે કલાકનો કાંટો ક્યાં છે? પશ્ચિમ દિશામાં છે, પણ એને શું કહી દીધું? આ દિશા કઈ છે? પૂર્વ દિશા છે. એટલે આખું જ જે સર્કલ છે આખું ઊંધું થઈ ગયું. તો હવે આ પૂર્વ દિશા કઈ થઈ જશે? પશ્ચિમ થઈ જશે. આ શું થઈ જશે? દક્ષિણ દિશા થઈ જશે, અને આ શું થઈ જશે? ઉત્તર દિશા થઈ જશે. તો મિનિટ કાંટો કઈ દિશામાં હોય? તો આ મિનિટનો જે કાંટો છે હવે કઈ દિશામાં હશે? તો દક્ષિણ દિશામાં હશે. ઓપ્શન નંબર ડી જે છે, ઓપ્શન નંબર ડી તમારો રાઈટ આન્સર છે. ઠીક છે. ચલો આગળ જઈએ. અહીંયા કીધું છે કે પરેશ પોતાના ઘરેથી શાળાએ જવા માટે. હવે મેઇન આ ટાઈપના ક્વેશ્ચન પૂછે છે કે પરેશ જે છે પોતાના ઘરેથી, આ શું છે? પરેશનું ઘર છે, ત્યાંથી તે ઘરેથી શાળાએ જવા માટે પૂર્વ દિશામાં નીકળે છે. એટલે કે અહીંયાથી કઈ દિશામાં નીકળે છે? તે પૂર્વ દિશામાં નીકળે છે, અને ત્યાંથી તે ડાબી બાજુ વળે છે. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં જ શીખવાડ્યું, આ સાઈડ મુખ હોય તો ડાબી સાઈડ ક્યાં થશે? ઉપરની બાજુ. તો અહીંયાથી ક્યાં વળે છે? તે ડાબી બાજુ વળે છે, અને ફરી થોડુંક ચાલી ત્યાંથી તે ફરી જમણી બાજુ. અહીંયા થોડુંક ચાલીને કેટલું વળી ગયો? તે જમણી બાજુ વળી ગયો. થોડું ચાલી ફરી તે ડાબી બાજુ, અહીંયાથી ફરી તે ડાબી બાજુ, એટલે ફરી ઉપરની તરફ વળી ગયો. થોડું ચાલી ફરી તે જમણી બાજુ, આ સાઈડથી ફરી જમણી બાજુ, એટલે કેમ થશે? આ બાજુ વળે છે. તો હવે તે કઈ દિશામાં ચાલતો હશે? તો આ જે દિશા છે, આ દિશા કઈ છે? પૂર્વ દિશા છે ભાઈ. ઓપ્શન નંબર એ જે છે તમારો રાઈટ આન્સર છે. ક્લિયર? પ્લસ ડાબી જમણી કટ થઈ જાય. કેમ કે જો તમે અહીંયા બસ વ્યક્તિ હતો, અહીંયાથી ડાબે ગયો અને જમણે ગયો, તો ફરી કઈ દિશામાં આવી ગયો? પૂર્વ જ દિશામાં આવી ગયો. આ પણ સેમ, આ પણ સેમ, અને આ પણ સેમ. એટલે કે જ્યારે ડાબી જમણી થાય તો દિશા ડાયરેક્ટ તમે કટ કરી શકો છો, જો એવા ક્વેશ્ચન આવે તો. આગળ ચોથો પ્રશ્ન છે કે હરિ અને હરેશ પોતાના ઘરેથી ઉત્તર દિશામાં 5 કિલોમીટર જાય છે. બે વ્યક્તિઓ ચાલે છે. કોણ ચાલે છે? હરિ છે, અને બીજું કોણ છે? હરેશ છે. આ બંને વ્યક્તિઓ ચાલવાની શરૂઆત કરે છે. શું કીધું છે? પોતાના ઘરેથી ઉત્તર દિશામાં. તો આ બંને વ્યક્તિ જે છે એ પોતાના ઘરેથી શું કરે છે? ઉત્તર દિશાની અંદર ચાલે છે. બરોબર. ત્યારબાદ હરિ ડાબી બાજુ, હરિ ક્યાં વળે છે? અહીંયાથી ડાબી બાજુ, અને હરેશ જે છે જમણી બાજુ. હરેશ કઈ બાજુ વળે છે? જમણી બાજુ. વળીને કેટલું ચાલે છે? બંને 5 કિલોમીટર ચાલે છે અનુક્રમે. અને ત્યારબાદ અનુક્રમે ડાબી એટલે કે હરિ જે છે ડાબી બાજુ, અહીંયાથી ડાબી બાજુ, અને હરેશ જે છે અહીંયાથી જમણી બાજુ
વળીને 5 કિલોમીટર ચાલે છે, અહીંયાથી પણ કેટલું ચાલે, અને આ સ્ટાર્ટિંગમાં પણ કેટલું હતું, આ દૂરી પણ કેટલી હતી, 5 ની હતી. તો 5 કિલોમીટર ફરી ચાલે છે, તો આની લાઈનમાં જ આવી જશે, બંને ક્યાં આવી જશે, 5 કિલોમીટર સાથે અહીંયા આવી જશે. હવે જમણી બાજુવાળી 5 કિલોમીટર ચાલે છે, તો તેમના વચ્ચેનું અંતર કેટલું હશે, તેમના વચ્ચેનું અંતર એટલે કે બંનેના વચ્ચેનું, હવે આ વ્યક્તિ અહીંયા છે અને આ વ્યક્તિ અહીંયા છે, આ કુલ અંતર આપણે શોધવાનું છે. તો આપણને ખબર છે આ શું છે, આ ટોટલ બંનેનું ઘર છે, જેમાંથી અહીંયાથી અહીંયાની દૂરી તમારી કેટલી છે, 5, અને અહીંયાથી અહીંયાની દૂરી પણ કેટલી છે તમારી 5. તો 5 + 5 એટલે કે ટોટલ એ બંને એકબીજાથી કેટલા દૂર છે, તો ઓપ્શન નંબર બી 10 કિલોમીટર દૂર છે. ડન. આ થઈ ગયું તમારું બેઝિક, કે આટલી એ બંને વચ્ચેની દૂરી કેટલી છે, તો આટલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 5મો પ્રશ્ન, રવિના જે છે પોતાના ઘરેથી પૂર્વ દિશાની અંદર ચાલે છે. તે થોડુંક ચાલી અનુક્રમે ડાબી જમણી ડાબી જમણી 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 ડાબી જમણી અને લાસ્ટમાં જમણી બાજુ વળે છે, તો તે કઈ દિશાની અંદર જતી હશે. મેં હમણાં જ શીખવાડ્યું છે કે ડાબી અને જમણી શું થાય છે, કટ થઈ જાય છે. ના સમજણ પડતી હોય તો જે લોકોને, એટલે જ મેં કીધું તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એટલે ડાબી જમણીનો ખ્યાલ હોવો જરૂરી છે. શું કીધું છે, આ એક વ્યક્તિ છે, ત્યાંથી શું કીધું, રવિના પોતાના ઘરેથી પૂર્વ દિશામાં, અહીંયાથી ક્યાં ગઈ, તે પૂર્વ દિશામાં ગઈ, ચાલે છે, થોડું ચાલી અનુક્રમે ડાબી, અનુક્રમ એટલે અહીંયાથી સૌથી પહેલા ડાબી એટલે આ તરફ થશે, અહીંયાથી જમણી એટલે આ બાજુ થશે, ફરી ડાબી એટલે આ સાઈડ, જમણી એટલે આ સાઈડ, ફરી જમણી એટલે આ સાઈડ, અને ફરી જમણી એટલે આ સાઈડ. અહીંયાથી ફરી શું કીધું છે, ડાબી એટલે નીચેની સાઈડ થઈ જશે, ફરી જમણી બાજુ એટલે આ સાઈડ થઈ જશે, અને ફરી જમણી બાજુ કીધું છે એટલે લાસ્ટમાં ઉપરની બાજુ થઈ જશે. તો હવે તે કઈ દિશામાં ચાલતી હશે, આ કઈ દિશા દેખાય છે, ઉત્તર દિશા દેખાય છે. તો ઓપ્શન નંબર સી, ઉત્તર દિશા જે છે તમારો રાઈટ આન્સર છે. ઓકે. નેક્સ્ટ, છઠ્ઠો પ્રશ્ન છે કે પાર્વતી પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. આ પાર્વતી જે છે, જે અહીંયાથી પૂર્વ દિશામાં કેટલું ચાલે છે, 5 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે દક્ષિણમાં વળીને 5 કિલોમીટર, અહીંયાથી ક્યાં વળી જાય છે, દક્ષિણમાં, અને કેટલું ચાલે છે, 5 કિલોમીટર ચાલે છે. પછી પૂર્વ દિશામાં ફરીથી 5 કિલોમીટર, અહીંયાથી પૂર્વ દિશામાં ફરીથી કેટલું ચાલે છે, તે ફરીથી 5 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર, એટલે અહીંયાથી ફરી ઉત્તર દિશામાં આવે, અહીંયાથી અહીંયાની દૂરી 5 લીધી છે, તો એના જેટલી જ સેમ આ દૂરી પણ કેટલી લેવાની છે, 5. તો પાર્વતી પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલી દૂરી અને કઈ દિશા, દૂરી અને દિશા બંને પૂછેલી છે. જો તો આ શું હતું, એનું પ્રારંભિક બિંદુ, આ શું હતું, એનું પ્રારંભિક બિંદુ, અને આ શું છે, એનું અંતિમ બિંદુ. આ બંને વચ્ચેનું તમને દૂરી અને દિશા બંને પૂછી છે. તો સૌથી પહેલા તો દિશા, અહીંયાથી અહીંયા કઈ દિશા દેખાય છે, પૂર્વ દિશા. આન્સર શું આવશે, પૂર્વ દિશા. અને દૂરી તો દેખાય છે ભાઈ, અહીંયાથી અહીંયા કેટલું હતું, 5, અને અહીંયાથી અહીંયાનું પણ કેટલું હતું, 5, 5 + 5 ટોટલ 10 કિલોમીટર. કઈ દિશા છે, પૂર્વ દિશાની અંદર. ઓપ્શન નંબર સી જે છે તમારો રાઈટ આન્સર છે. ચલો નેક્સ્ટ, 7મો પ્રશ્ન કે ઐશ્વર્યા જે છે એ દક્ષિણ દિશાની અંદર 30 મીટર ચાલે છે. આ વ્યક્તિ જે છે દક્ષિણની અંદર કેટલું ચાલે છે, 30 મીટર ચાલે છે. પછી તે પશ્ચિમ દિશાની અંદર વળીને 30 મીટર ચાલે છે. હવે અહીંયાથી પશ્ચિમ દિશા તરફ વળી જાય છે અને કેટલું ચાલે છે, તે ફરીથી 30 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને, હવે અહીંયાથી ડાબી એટલે ક્યાં જશે ભાઈ, નીચેની દિશામાં જશે, અને કેટલું ચાલે છે, તે 25 મીટર ચાલે છે. ડાબી બાજુ વળીને કેટલું ચાલે છે, 25 મીટર ચાલે છે. અંતે પૂર્વ દિશામાં વળીને, અહીંયાથી પૂર્વ દિશામાં વળીને કેટલું ચાલે છે, 30 મીટર ચાલે છે. કેટલું ચાલે છે, 30 મીટર ચાલે છે. આ 30 હતું એના જેટલું જ. અંતે પૂર્વ દિશામાં વળીને 30 મીટર ચાલે છે. બસ આટલે આવીને ઊભે છે. તો પોતાના પ્રારંભિક સ્થાનથી, એટલે કે આ જેનું પ્રારંભિક સ્થાનથી કેટલી દૂરી હશે, તો આટલેથી આટલાની દૂરી તમારી કેટલી અહીંયા બતાવેલી છે, 30, અને અહીંયાથી નીચેની કેટલી દૂરી છે, ટોટલ 25. તો 30 + 25 કેટલું થઈ જશે, 55. સાથે ઓપ્શન નંબર ડી જે છે એ તમારો રાઈટ આન્સર છે. ઓકે, ચલો
8મો પ્રશ્ન અહીંયા કહે છે કે ઉર્મિલા પૂર્વ દિશામાં 10 મીટર ચાલે છે. હવે આ ટાઈપના ક્વેશ્ચન આવડી જ જશે જો ડાબા જમણાનો કોન્સેપ્ટ ક્લિયર હોય, ઓકે, દિશાનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો પછી આ ચેપ્ટરની અંદર કોઈ વાર નહીં લાગે, આ ચેપ્ટર જે છે તમને આવડી જશે. જો અહીંયા શું કીધું છે કે ઉર્મિલા પૂર્વ દિશામાં 10 મીટર ચાલે છે. આ ઉર્મિલા જે છે એ પૂર્વ દિશાની અંદર કેટલું ચાલે છે? 10 મીટર ચાલે છે. ત્યાંથી ઉત્તર બાજુ વળીને 5 મીટર, અહીંયાથી ઉત્તર બાજુ વળીને કેટલું ચાલે છે? તે 5 મીટર ચાલે છે. ત્યાંથી પશ્ચિમ બાજુ વળીને 10 મીટર, અહીંયાથી પશ્ચિમ બાજુ, હવે આ દૂરી 10 હતી તો એના જેટલું જ લેવાનું છે. કેટલું ચાલે છે? 10 મીટર ચાલે છે. અને અંતમાં ડાબી બાજુ વળીને કેટલું ચાલે છે? 10 મીટર ચાલે છે. અહીંયાથી ડાબી બાજુ એટલે આ 5 હતું એનાથી પણ વધારે કેટલું ચાલે છે? ટોટલ 10 મીટર ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી ઉર્મિલા જે છે કઈ દિશામાં હશે? અહીંયા દૂરી પૂછી જ નથી, ખાલી શું પૂછ્યું છે? દિશા પૂછી છે. આ કઈ દિશા છે? તો અહીંયાથી કઈ દિશા દેખાય છે? દક્ષિણ દિશા દેખાય છે. તો ઓપ્શન નંબર સી, દક્ષિણ દિશા જે છે તમારો રાઈટ આન્સર છે. 9મો પ્રશ્ન, સંજય જે છે એ પૂર્વ દિશાની અંદર 15 મીટર ચાલ્યો. આ સંજય જે છે એ પૂર્વ દિશાની અંદર કેટલું ચાલે છે? તે 15 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળે છે અને કેટલું ચાલે છે? 10 મીટર. અહીંયાથી ડાબી બાજુ વળ્યો અને કેટલું ચાલ્યો? તે 10 મીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને 15 મીટર, આ 15 હતું ને, તો ફરી ડાબી બાજુ એટલે આના જેટલી જ દૂરીએ કેટલે આવી જશે? 15 મીટર અહીંયા આવી જશે. ઠીક છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને 10 મીટર એટલે અહીંયાથી ફરી ડાબી બાજુ વળીને અને આ 10 લીધું હતું એના જેટલું જ 10 એટલે જ્યાંથી એને સ્ટાર્ટ કર્યું હતું એ જ બિંદુએ શું થઈ ગયું? એ જ બિંદુએ પાછો આવી ગયો. બરોબર. તો સંજય પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? ભાઈ જ્યાં હતો ત્યાં જ આવી ગયો તો કેટલો દૂર હશે? 0 મીટર દૂર હશે. ઓપ્શન નંબર બી જે છે તમારો રાઈટ આન્સર છે. આવા જ ટાઈપના ક્વેશ્ચન તમારી દૂરી અને દિશાવાળા જે ટાઈપ છે એની અંદરથી પૂછાતા હોય. 10મો પ્રશ્ન છે કે અજય સાયકલ લઈને દક્ષિણ પૂર્વ દિશા તરફ 10 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ પશ્ચિમ દિશા તરફ 14 કિલોમીટર ચાલ્યા બાદ પોતાના જમણી બાજુ વળીને 45 અંશ, અહીંયા દક્ષિણ નથી, ઓકે, ખાલી પૂર્વ છે. જેમ કે સંજય છે, આ સંજય જે છે, અજય જે છે એ સાયકલ લઈને પૂર્વ દિશા તરફ કેટલું ચાલે છે? 10 કિલોમીટર ચાલ્યો. ત્યારબાદ પશ્ચિમ દિશા તરફ, અહીંયાથી શું કીધું છે? પશ્ચિમ દિશા તરફ કેટલું ચાલ્યો? 14 કિલોમીટર. અહીંયાથી અહીંયા 10 હતું, પશ્ચિમ દિશામાં એટલે આ જ દિશામાં ફરી કેટલો આવી ગયો છે? 14. તો આ 10 હતું, બીજું શું થઈ જશે? આ 4 થઈ જશે. ત્યારબાદ પોતાની જમણી બાજુ 45 અંશ વળ્યો. હવે આની અંદર ઓપ્શન જવા દેજો, એટલું સમજજો કે 45 અંશ એટલે શું થઈ જાય? અને હમણાં જ મેં તમને અંશ વાળું જે સમજાવ્યું એની અંદર શું કીધું? જમણી બાજુ 45 એટલે હવે આ સાઈડ મૂક હોય, અહીંયાથી જમણી કેમ થાય? આ સાઈડ. તો અહીંયાથી જમણી સાઈડ એટલે આ સાઈડ તે શું કરે છે? 45 અંશ ખૂણે વળીને 10 કિલોમીટર ચાલ્યો છે. અંતમાં પૂર્વ તરફ 4 કિલોમીટર, અહીંયાથી શું કર્યું છે? તે પૂર્વ દિશા તરફ કેટલું ચાલ્યો છે? 4 કિલોમીટર ચાલ્યો અને અંતે ત્યાં પાણી પીવા ઊભો રહી ગયો. તો પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? અહીંયા આ વાળા ટાઈપના ક્વેશ્ચન હું તમને આગળ જ્યારે કરાવીશ ત્યારે કરાવીશ. અત્યારે ખાલી દિશા સમજી લો કે જો અહીંયા પૂછ્યું હોત કે અહીંયા કઈ દિશાની અંદર હશે તો કઈ દિશા આવશે? તો આ કઈ દિશા છે મેં તમને હમણાં જ સમજાવ્યું કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમના વચ્ચેની દિશા એટલે કઈ દિશા આવશે? ઉત્તર પૂર્વ દિશા થઈ જશે. ડન. અને આ ટાઈપના જે ક્વેશ્ચન છે ને, જે ક્રોસમાં તમારી દૂરી દિશા નીકાળવાની રહેશે, એ પણ આપણે ક્યારે સમજશું? જ્યારે એ ટાઈપના ક્વેશ્ચન આવશે એની અંદર. આગળ જો 11મો પ્રશ્ન છે કે જમુના પૂર્વ તરફ 14 મીટર ચાલે છે. ત્યારબાદ તેની જમણી તરફ ફરી 14 મીટર ચાલે છે અને ફરી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ડાબી તરફ વળીને 14 મીટર ચાલે છે. તો તેના પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. હવે તો આ ટાઈપના ક્વેશ્ચન એટલી વાર રિપીટ થઈ ગયા છે કે તમને બધાને હવે આ ટાઈપના ક્વેશ્ચન તો આવડતા જ હશે, રાઈટ? ઓકે, ચલો. જમુના જે છે પૂર્વ તરફ 14 મીટર, આ જમુના જે છે પૂર્વ તરફ કેટલું ચાલે છે? 14 મીટર. ત્યારબાદ તેની જમણી તરફ વળીને એટલે અહીંયાથી શું કરે છે? અહીંયા જમણી તરફ વળીને કેટલું ચાલે છે? 14 મીટર ચાલી. હવે ફરી તે ડાબી તરફ વળીને, અહીંયાથી ડાબી એટલે કેમ થશે? આ સાઈડ. ડાબી તરફ વળીને કેટલું ચાલે છે? 10 મીટર ચાલે છે. અને ફરીથી ડાબી, હવે અહીંયાથી ફરીથી ડાબી એટલે ક્યાં થશે? ઉત્તર દિશા તરફ. અને આ 14 હતું તો એના જેટલું જ એ લાઈનમાં આવી જશે 14 મીટર સાથે.
તો તેના પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એટલે કે આ પ્રારંભિક અને અંતિમ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એટલે આ કેટલું હતું 14 હતું અને આટલેથી આટલું કેટલું હતું 10 હતું. બંનેનો સરવાળો કરીશું એટલે કે 24 મીટર ટોટલ દૂરી સાથે ઓપ્શન નંબર સી જે છે એ તમારું 100% રાઈટ છે. ક્લિયર? ચલો આ ટાઈપનો છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ, આના પછી આપણી જે છે બીજી ટાઈપ ચાલુ કરશે. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ દિશાની અંતરની અંદરથી જેટલા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, વિડીયો જે છે થોડોક લાંબો હશે પણ આની અંદરથી આ વિડીયો જોયા પછી આખું જ દિશાની અંતર ચેપ્ટર તમારું ક્લિયર થઈ જશે. અહીંયા શું કીધું છે કે શિલ્પા જે છે 17 કિલોમીટર પૂર્વમાં ચાલે છે. આ જે શિલ્પા છે એ શું કરે છે 17 કિલોમીટર ક્યાં ચાલી? પૂર્વમાં ચાલી. ત્યારબાદ ઉત્તર દિશા બાજુ વળીને 15 કિલોમીટર ચાલી એટલે કે અહીંયાથી ઉત્તર દિશા તરફ વળીને કેટલું ચાલી? તે 15 મીટર ચાલી. ફરીથી ડાબી બાજુ વળીને 17 એટલે કે આ 17 હતું તો ડાબી બાજુ વળીને 17 એટલે આ પોઈન્ટની ઉપર જ આવી જશે અને ફરી તે દક્ષિણ દિશા બાજુ વળીને 15 ચાલી. અહીંયાથી દક્ષિણ દિશા અને 15 એટલે એના જેટલું જ એટલે કે જ્યાંથી શરૂઆત કરી હતી એ બિંદુએ જ હવે ફરીથી શિલ્પા આવી ગઈ છે. તો પ્રસ્થાન બિંદુથી તે કેટલી દૂર હશે? ક્યાંય પણ નથી, જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ આવી ગઈ એટલે ઓપ્શન નંબર સી જે છે એ તમારો રાઈટ આન્સર છે. ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ ટાઈપ પર જઈએ. નેક્સ્ટ શું છે? પ્રારંભ કે અંતથી અંતર મેળવવાના પ્રશ્નો. ઓકે, ચલો દિશા આધારિત પ્રશ્નમાં વ્યક્તિની પ્રારંભ કે અંતિમના સ્થાનની સરખામણીમાં દિશા પૂછવામાં આવે છે, જ્યારે આ આધારિત એક સ્થાનથી બીજા સ્થાનનું અંતર પણ પૂછવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રમેશ જે છે પૂર્વ તરફ 5 કિલોમીટર જાય છે. કેટલું જાય છે? તે 5 કિલોમીટર જાય છે. ત્યાંથી તે દક્ષિણમાં કેટલું જાય છે? ત્યાંથી દક્ષિણમાં 7 કિલોમીટર. અહીંયાથી દક્ષિણમાં કેટલું ચાલ્યો? તે 7 કિલોમીટર ચાલ્યો. ત્યાંથી તે 5 કિલોમીટર પશ્ચિમમાં, હવે આ સાઈડ મુખ હતું, અહીંયાથી ફરી કઈ દિશાની અંદર? પશ્ચિમ દિશાની અંદર. અને કેટલું ચાલે છે? તે 5 કિલોમીટર ફરીથી ચાલે છે. તો કેટલું થઈ ગયું? 5 કિલોમીટર ચાલે છે. તો તે પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? એકદમ બેઝિક ક્વેશ્ચન થઈ ગયો કે પ્રારંભિકથી અહીંયાની દૂરી પૂછી છે. આ 7 હતું તો એના સામે જ કેટલું આવી જશે? સેમ દિશા સાથે. ઓપ્શન નંબર ડી જે છે 7 કિલોમીટર એ તમારો રાઈટ આન્સર છે. ડન. નેક્સ્ટ છે કે એમ એ બી ની દક્ષિણમાં છે. એમ જે છે ને, આ એમ જે છે ક્યાં છે? બી ની દક્ષિણમાં. એમ ને અહીંયા રાખો. આ એમ અહીંયા છે બી ની દક્ષિણમાં. બી અહીંયા આવશે તો જ બી ની દક્ષિણમાં એમ હશે. બી જે છે એન ની પશ્ચિમમાં. હવે આ બી જે છે ને પશ્ચિમમાં છે. કોની પશ્ચિમમાં છે? એન ની. એન અહીંયા હશે, એન અહીંયા હશે તો જ એન ની પશ્ચિમની અંદર બી થાય એટલે એન ક્યાં આવી જશે? અહીંયા. પ્રશ્ન શું પૂછ્યો છે કે એન જે છે એમ ની કઈ દિશામાં છે? એમ ની એટલે એમ ની કઈ દિશામાં તમને એન દેખાય છે? દિશા ખબર છે ને, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આ ખૂણો આ કઈ દિશા પડે છે? ઉત્તર અને પૂર્વ વચ્ચેની, એટલે શું કહેવાશે? ઓપ્શન નંબર સી ઉત્તર પૂર્વ દિશા. ડન. ચલો નેક્સ્ટ પ્રકાર તમારો છે કે મુખને આધારે ડાબે કે જમણે વળવા વાળા પ્રશ્નો. જે સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું હતું કે આ સાઈડ મુખ હોય તો ડાબું કેમ થાય, જમણું કેમ થાય, આ સાઈડ મુખ હોય તો ડાબું કેમ થાય, જમણું કેમ થાય, એ વસ્તુ હવે સમજવાની છે. આ પ્રકારના પ્રશ્નમાં વ્યક્તિએ અમુક ચોક્કસ દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચાલવાની શરૂઆત કરી અને ત્યારબાદ ડાબી બાજુ કે જમણી બાજુ વળાંક લીધો હશે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે વ્યક્તિ કઈ દિશામાં જઈ રહ્યો છે, એનું મુખ કઈ દિશામાં છે. જો કોઈ વ્યક્તિ ઉત્તર તરફ મુખ રાખીને ઊભી હોય તો તે ડાબી બાજુ ફરે છે. અને આ તો મેં તમને એકદમ સમજાવી દીધું સ્ટાર્ટિંગમાં જ કે જો ઉત્તર તરફ મુખ હોય તો જમણી બાજુ કેમ થાય, ડાબી બાજુ કઈ દિશામાં આવે, દક્ષિણ તરફ મુખ હોય તો જમણી બાજુ કઈ દિશામાં આવે, ડાબી બાજુ કઈ દિશામાં આવે. ચેપ્ટર લેક્ચરને સ્ટાર્ટ કરતી વખતે જ આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. ઓકે, તો પ્રશ્ન ઉપર જોઈએ કે મહેશ જે છે ઉત્તર તરફ 3 કિલોમીટર ચાલે છે. આ મહેશ જે છે ઉત્તર દિશા તરફ ચાલે છે. કેટલું ચાલે છે? 3 કિલોમીટર ચાલે છે.
ત્યાંથી તે જમણી વળી અને 8 કિલોમીટર, અહીંયાથી ક્યાં વળે છે? જમણી બાજુ વળે છે અને કેટલું ચાલે છે? તે 8 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે ફરી ઉત્તર તરફ, એટલે અહીંયાથી ફરી ઉત્તર દિશા તરફ વળશે અને કેટલું ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે. અંતે તે તેની ડાબી તરફ વળીને, હવે અહીંયાથી ડાબી, આ કેટલી હતી દૂરી? 8 હતી, તો એના જેટલી જ 8 થઈ જશે, 8 સાથે અહીંયા આવી જશે. અને થોભે છે તો તે પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર છે? આ પ્રારંભિક સ્થાનથી અહીંયાની દૂરી પૂછી છે, તો આટલેથી આટલું કેટલું હતું? 3, અને આટલેથી આટલું કેટલું હતું? 2, તો 3 + 2 સાથે કેટલું થઈ જશે? તમારી ટોટલ દૂરી કેટલી થઈ જશે? 5 કિલોમીટર સાથે ઓપ્શન નંબર ડી જે છે તમારો રાઈટ આન્સર છે. ઓકે, ચલો નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન છે, કવિતા જે છે પોતાના ઘરેથી, આ કવિતાનું ઘર છે, પોતાના ઘરેથી કઈ દિશામાં ચાલે છે? પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. 5 મીટર ચાલ્યા બાદ, એટલે અહીંયાથી અહીંયા કેટલું ચાલી? તે 5 મીટર ચાલી. 5 મીટર ચાલ્યા બાદ ડાબી બાજુ વળે છે. કઈ બાજુ વળી? ડાબી બાજુ. 3 મીટર ચાલ્યા બાદ કેટલું ચાલી? 3 મીટર. જમણી બાજુ વળે છે, એટલે અહીંયાથી જમણી કેમ થશે? આ સાઈડ જમણી બાજુ વળે છે અને કેટલું ચાલી? 5 મીટર ચાલી. ત્યારબાદ જમણી બાજુ વળીને 2 કિલોમીટર, અહીંયાથી ફરી જમણી બાજુ વળીને કેટલું ચાલી? 2 કિલોમીટર. તો હવે તે કઈ દિશામાં ચાલતી હશે? ખાલી દિશા જ પૂછી છે, તો કઈ દિશા આવે? ઓપ્શન નંબર ડી, દક્ષિણ દિશા. પ્રશ્ન નંબર 3, રામલાલ જે છે પોતાના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે. ચલો હવે જોઈએ કે આ રામલાલભાઈ છે કેટલી કઈ દિશામાં જાય છે. રામલાલનું માની લો કે આ શું હતું? રામલાલનું ઘર હતું. ત્યાંથી તે ચાલવાની શરૂઆત કરે અને દક્ષિણની અંદર 15 કિલોમીટર જાય છે. અહીંયાથી કઈ બાજુ ચાલ્યા? દક્ષિણ દિશાની અંદર. કેટલું ચાલ્યા? 15 કિલોમીટર. ચાલીને એક બસ સ્ટોપ પર જઈને પહોંચે છે અને ત્યાંથી તે ડાબી બાજુ વળે છે. હવે નીચે સાઈડ મૂકો એટલે ડાબી કેમ થશે? આ સાઈડ. તો ડાબી બાજુ વળે છે અને શું કીધું છે? 8 કિલોમીટર સીધો ચાલે છે. અહીંયાથી આ સાઈડ ડાબી બાજુ વળીને કેટલો ચાલ્યો? 8 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે પોતાની ડાબી બાજુ વળીને, હવે અહીંયાથી પણ ડાબી બાજુ વળી અને કેટલું ચાલ્યો? 15 કિલોમીટર. આ 15 હતું તો એના જેટલું જ શું થઈ જશે? 15 કિલોમીટર. અને પુસ્તકાલયે પહોંચી જાય છે. આ શું છે? પુસ્તકાલય. અને ત્યારબાદ ફરીથી તે પોતાની ડાબી બાજુ વળીને 4 કિલોમીટર, અહીંયાથી ડાબી બાજુ વળીને કેટલું ચાલે છે? 4 કિલોમીટર. તો પોતાની હોસ્ટેલ પહોંચે છે, તો પોતાના ઘરથી હોસ્ટેલની દૂરી કેટલી હશે? એટલે આ બંને વચ્ચેની આપણે દૂરી શોધવાની છે. ટોટલ હતું 8 અને એનાથી હાફ, અહીંયા 4 આપેલું છે, તો આ સાઈડ કેટલી દૂરી થઈ જશે? 4 થઈ જશે. અને દિશા પણ પૂછેલી છે. ક્યાંથી પૂછેલી છે? ઘરેથી. તો ઘરેથી અહીંયાની દિશા કઈ છે? તો ભાઈ પૂર્વ દિશા છે. તો આન્સર શું આવી જશે? 4 કિલોમીટર પૂર્વમાં. ઓપ્શન નંબર ડી જે છે તમારો રાઈટ આન્સર છે. આ જ પ્રશ્નની અંદર જો એમ પૂછ્યું હોત કે હોસ્ટેલથી ઘર કઈ દિશામાં છે, તો શું જવાબ આવત? 4 કિલોમીટર પશ્ચિમ દિશામાં. પણ અહીંયા શું પૂછ્યું છે? થી વડ કોના કઈ જગ્યાએ લાગ્યો છે? ઘર જોડે, એટલે કે ઘરથી પૂછ્યું છે. તો ઘરથી કઈ દિશા છે? તો ઘરથી શું છે? પૂર્વ દિશા. ઓકે, ચલો ચોથો પ્રશ્ન છે કે પુનીત બિંદુ આર થી દક્ષિણ દિશાની અંદર 10 કિલોમીટર સીધો ચાલે છે. પછી તે જમણી બાજુ વળીને કેટલું ચાલે છે? 12 કિલોમીટર. આ એક વ્યક્તિ છે પુનીત, જે શું કહે છે? બિંદુ આર થી, એટલે કે આ શું છે? બિંદુ આર થી દક્ષિણ દિશાની અંદર 10 કિલોમીટર. અહીંયાથી દક્ષિણ દિશાની અંદર કેટલું ચાલે છે? તે 10 કિલોમીટર સીધો ચાલે છે અને પછી તે જમણી બાજુ વળીને 12 કિલોમીટર. અહીંયા નીચેની તરફ મુખ છે, અહીંયાથી શું કરે છે? જમણી બાજુ વળી જાય છે. જમણી બાજુ વળીને કેટલું ચાલે છે? 12 કિલોમીટર ચાલે છે. તથા ફરીથી તે જમણી બાજુ વળીને, હવે અહીંયાથી શું કીધું છે? ફરીથી તે જમણી બાજુ, એટલે ઉપરની સાઈડ વળીને કેટલું ચાલે છે? 7 કિલોમીટર ચાલે છે. હવે આ 10 લીધું હતું, તો 10 થી વધારે 7 નથી કરવાનું, કે 10 થી થોડું ઓછું શું થઈ જશે? 7 કિલોમીટર. તો પુનીત જે છે બિંદુ આર થી, એટલે આર થી જે છે કઈ દિશામાં છે? દિશા જ પૂછી છે. તો અહીંયાથી આ કઈ દિશા થાય? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ ખૂણો કયો પડે છે? દક્ષિણ પશ્ચિમ ખૂણો. આન્સર શું આવશે? દક્ષિણ પશ્ચિમ સાથે ઓપ્શન નંબર ડી જે છે તમારો રાઈટ આન્સર છે. ઓકે, ચલો નેક્સ્ટ ટાઈપ છે આપણો પાયથાગોરસનો પ્રમેય આધારિત પ્રશ્ન. ઓકે,
તો આજનો જે લેક્ચર છે એ આપણો જે છે દિશા અને અંતરનો પાર્ટ 1 રાખીએ. ઓકે, પાર્ટ 2 હું લઈને આવીશ જેની અંદરથી હજુ હાફ ચેપ્ટર બાકી છે, એટલે કે પાયથાગોરસના પ્રમેયથી જેટલા પણ બીજો હાફ દિશા અને અંતરનો લેક્ચર બાકી છે એ આપણે સેકન્ડ દિશા અને અંતર પાર્ટ 2 ની અંદર લાવીશું. ઠીક છે, જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી યુટ્યુબ ચેનલ છે વીરાઈ એકેડમી એને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ખાસ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ જે લેક્ચર છે એનો પાર્ટ 2 પણ તમને થોડાક દિવસની અંદર જ યુટ્યુબની અંદર જ આની જોડે જ મળી જશે. ઓકે, આના સેકન્ડ પાર્ટની અંદર જેટલો પણ દિશા અને અંતરનું બાકી છે કમ્પ્લીટ કરી દઈશું. એમ કરીને દિશા અને અંતરના 2 વિડીયો થશે તમારા, તો એની અંદર જે છે તમારું દિશા અને અંતર ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયાથી જ આપણે શરૂઆત કરીશું. ઠીક છે, તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. અને આ બધા જ જેટલા પણ રિઝનિંગના ચેપ્ટર સ્ટાર્ટિંગમાં જોઈએ એ બધા ચેપ્ટર જો તમારે એક જ સાથે મતલબ કે સળંગ ક્રમ વાઇઝ ડેલી જોડે કરવા છે, કેમ કે યુટ્યુબની અંદર તો ડેલી બધું લેવું પોસિબલ નથી. તો તમારે જો આખો જ રિઝનિંગનો કમ્પ્લીટ સિલેબસ કરવો હોય તો સ્ટાર્ટિંગમાં મેં બતાવ્યું એમ વીરાઈ એકેડમીની એપ્લિકેશન તમે ખાસ ડાઉનલોડ કરી લેજો. ઠીક છે, તો મળીએ નવા લેક્ચરમાં નવા કોન્સેપ્ટ સાથે. થેન્ક યુ સો મચ.